નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જૈન સમાજમાં ભારે આક્રોશ। પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ પર મૂર્તિઓ તોડવાના આક્ષેપથી વિવાદ સર્જાયો। પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં જૈન ભગવાનની પ્રતિમાઓ હટાવતા જૈન સમાજમાં ભારે આક્રોશ। વડોદરાથી જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા। પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા વડોદરા સહિત સમગ્ર દેશમાં જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે। પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ અને મેનેજરના ઇશારે જૈન પ્રતિમાઓ તોડવામાં આવી હોવાનો આક્ષેપ જૈન સમાજના અગ્રણી દીપક શાહ, એડવોકેટ નિરંજન જૈન સહિતનાઓએ લગાવ્યો છે। આ જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓને તાત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે। રવિવારે રાત્રે જૈન સમાજના અગ્રણીઓ વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે આવી ફરિયાદ કરવા પહોંચ્યા હતા, જ્યારે સોમવારના રોજ પાવાગઢની ઘટના બાદ વડોદરા, સુરત, અમદાવાદ સહિતના દેશભરમાં મોટી સંખ્યામાં જૈનો વિરોધ પ્રદર્શન કરશે તેમ પણ જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું। ગઈકાલે પાવાગઢની જે ઘટના બની છે, જૈનોના 22મા તીર્થંકર નેમિનાથ ભગવાનની પ્રતિમાજી તથા અન્ય પ્રતિમાજીઓને જે પ્રકારે તોડી પાડવામાં આવી છે અને ખદેડી ફેંકી દીધી છે કચરામાં, આ કોઈ સંજોગોમાં ચલાવાય નહીં। સંપૂર્ણ જૈન સમાજનું તીર્થંકર પરંપરાનું અપમાન છે, કારણ કે આજ દિન સુધી આવું બન્યું નથી અને એના કારણે જે જૈન સમાજના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં આચાર્ય ભગવાન રાત્રે 9:30 ઉપાશ્રય છોડી ચાલતા વિહાર કરી અને કલેક્ટરના ઘરે રાત્રે આવેદનપત્ર આપવા પહોંચ્યા। આનાથી સમજી શકાય છે જૈન સમાજમાં કેટલો આક્રોશ છે। જૈન સમાજ પહેલાં હિન્દુ છે, સનાતની છે। કોઈપણ પ્રતિમાજીને હટાવતા પહેલાં ઉત્થાપન વિધિ કરવી પડે, આ સીધી તોડી નાખવામાં આવી। અને જ્યારે આ પ્રોહિબિટેડ મોન્યુમેન્ટ છે, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ જ્યારે પ્રોહિબિટેડ જાહેર કર્યું છે ક્ષેત્ર, તો મૂર્તિ તોડતા પહેલાં, હટાવતા પહેલાં પરવાનગી લીધી। આની સામે FIR થવી જોઈએ। આ કરનાર જે મેનેજર છે એની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ, એને કાઢી મૂકવો જોઈએ અને એને જેલમાં મૂકવો જોઈએ। અમારી એવી સ્પષ્ટ માંગ છે, આ જ જગ્યાએ પ્રતિમાજી પુનઃસ્થાપિત કરવામાં આવે, અમે કરીશું, પણ આ કોઈ સંજોગોમાં અમે ચલાવી નહીં।